મારું નામ સવિતા કલસી નાયક. છોરો હેણતો જાય તો કેવી રીતે હેણતો જાય, થાકી જાય, ચાલીને આવે એટલે ઘેર આવીને બેસી જાય, થાકી જાય એમ કરી. પછી બીજે દન નહીં જાય તે છોરોને એમ કહ્યું કે ગાડીઓ મેં ખાશે કાલે. અમે અરજી કરી છે ગાડીઓ મેં ખાશે, હા એમ કરીને અમે મોકલીએ છોરાને. જોડાઈ પછી તાલુકામાં અને જિલ્લામાં રજૂઆત કરવા અમે 10 બહેનોથી અરજી लिखवा જેલી. અમે તાકાત ને હિંમત હમુને આવી ત્યારે હમુને એવી કશું પેલે નહોતી. હમુને અમે જરીક અમે જોડાયા ને ત્યાંથી હમુને જરીક હિંમત વધી. અત્યારે અમે લોકોને જોઈને અમે બીસતેલા ત્યારે તે દાડો કે નહીં કે તમે ગરમ સભામાં આવજો એમ. પછી હવે અમારી રાહ જોવે છે. અમે ગરમ સભામાં જીને વાત કરીએ એટલે અરજી કરી તે પેલીથી 6 સુધીની હતી ચાલતા, હવે 7 સુધીની થઈ નિશાળે છોકરા જાય છે. અમે આને નિશાળ કેવી છે એમ કરીને અમે જોવા ગયા તે નિશાળ ભાગેલી છે. અમે એની અરજી કરીએ, બહેનોને કીધું અમે અરજી કરી તે હવે પાયા હયા ગોળાય છે. અને હવે અમને ઘરમાંથી બહાર નહીં નીકળાતેલું તે બહેનો ભેગી જીજીને મંડળમાં જીજીને મિટિંગોમાં જીજીને હવે અમે જાતા હતી તાલુકામાં જી શકીએ છીએ. પહેલાં અમે જવાતેલું નહોતું, હવે અમે જી શકીએ છીએ. અને કોઈ બી અમને તેરે બધા ડખરાતેલા. હવે અમે આવી વાત કરીએ બધે રખડીને એમ બધે એટલે હવે અમે તાલુકામાં જઈએ. ગમે તે એવું આજન કોમ આવી ગયું હોય, કોઈ બોલાબોલ હોય તો અમે પોલીસ સ્ટેશનમાં બી જી અડીએ અને બધે જી અડી અમે આવ.